અરે ડોમરા અલ્યા બોડ ને કર કે મે કે ગરદામાં હાલ હમરો બૈરો ઢીલો કઈ નાખો તારો હું સાપણ હું કરું છું મોતે એલા મહેમાન આવે છે ખાલી નજર કાઢવા આવે છું આમ કાકી નું ઘર બર જોતા આઈએ હા જો ઘર નહીં કમ્પ્લીટ મસ્ત ઘર છે આપણું મસ્તી ઘર છે કમ્પ્લીટ મસ્તી ઘર છે મને બધી ખબર છે ખાટલો તો નહીં મહેમાન આવશે તો બેસી આમાં પેલા વાહ યાદ કરું ખાતો હું શાનનો તને ખબર નહીં ને કે આપણે બે ભોય ઊંઘીએ છીએ હા આપણે બે ભોય ઊંઘીને દાડા કાઢેલા છે ને પછી મહેમાન ખાટલો જતી લાવવાનો કે હું વિચારમાં પડ્યો છું ખબરો ના તો લ્યો આપણે આપણે પેલા કે તો ના બાબા તું જા ના હું નહીં લ્યો અલ્યા મારા ના દવાય હું ના તો લ્યો તમે તો હવે કે તખોજી કે ખાટલો લાગતા ને એવું કર્યું છે કે ચાલે તો કે એમાં કે પાટી જઈને ક્યાં હો જો અરે ખબર તો તું બધું વાળી દેજે જી બાબુ નહીં ચાલે એવું છે કમ્પ્લીટ છે ખાટલો તો જમ જમ કરે આખો પાછો થઈને બકાઈ લેતા ખાટલો હગું થઈ જાય ને પછી તો જોને જગજી ત્યાં બે પાલે ખાઈ પાલે હો ખેતરમાં જઈને પાછું ઘેર જવાનું થયું માટું તાણે હું તાપનું આમ થયું મને આમ થયું તમારે હું બધી પંચાયત મુહો કે મહણીઓમાં જતી બસ 4 દાડા હોવાની બેહવાના છે એટલો પાવર કરવા માંડ્યો રિહાઈ રિહાઈ ફૂલી ફૂલીને ફરું છું મારી દાદી તેમાં મારા હું થાય હું એ ફૂલી ફૂલીને જ ફરો પેલા શેરી માની બેહવા જો 2 દાડા એમાં તો મારા ઉપર ફૂલી જાય છો કે કરી રહ્યા છો પાવર વાળો આખો તમે તો આખો કોક દાડો મારા ઈ બેહવા આવશો કે તમે કશું વાંધો નહીં જો તે તાર ફૂલી ના ના હું કરવા બોલાઈએ બાજુમાં પેઠા પડ્યા બાજુમાં ના અમાર ઘેર બધું લેતા ને મૂકતા તાર સારું લાગતું હતું હું એ જોઉં છું તમારા છોકરાનું અગું ચમનું લોકો કરાવડાવે છે આ મીરાએ વાત નાખી હતી તે શીખા હું ખટક્યું તે હવે બાજુવાળા ત્યાં બાજુવાળા કરાઈ આલશે તમારે હગું એવા છે આ પાયા ચાર અમે નાખી દીધા તમારા તે અમારે ભેગું આવું કરવાનું પાસે કે બીને ચો જાય છે શું કરવા અમે તમને કહીએ કે અમે ચો નાતરે જઈએ ચો જઈએ એમ એક ખાટલો તો મસ્ત કાલે નવો લઈ લીધો અને તૈયાર કરી દેવો પડશે કે ભાઈ મહેમાન પરણું આવે તો શું માકલા જવાન જતે અરે ખાટલો પણ બાકી કાલનો મસ્ત આવી ગયો ટણા ટમ એ ફેર્યો છે 1700 રૂપિયા અને ભાઈ ભાવ રક્ષક કર્યો છેલ્લા 800 રૂપિયામાં છોડી દીધો લે 1700 ને 800 પણ હા તો પાઈ તો મજબૂત છું ભેમાભાઈ હા ટકાજી બોલો શાંતિ કા આવો શાંતિ બોલો બરાબર અરે નવો લીધો કો ખાટલો અરે કાલે ફેર્યો આવ્યો તો તમને ખબર હતી શા ને અરે કાલે બદનાપુર નો આવ્યો તો 4 વાગે અરે ભલા આદમી મને તો ખબર જ નહીં કેટલો કેતો ભાવ ખબર છે હા 1700 રૂપિયા 1700 રૂપિયા તો બાઈકો પણ એમ મજબૂત નથી બરાબર અરે ભલા આદમી મને ના કહેતા ને 4 ખાટલા હું લઈ લ્યો તી યાર હા પેલા ભલાભાઈ ને લીધા પેલા મણાભાઈ ને લીધા એવું કેટલા મારા વજનમાં જોવા દેજો કેવો છે અરે જોવો તમે ઓરો તો છે પણ આમ ટકરા દીધો મજબૂત નહીં પડે મજબૂત છેલ્લા કે 1700 કહેતો તો છેલ્લા કેટલા માલો ખબર છે હા 800 રૂપિયા બરાબર શું 1700 શું 800 કયો અને ખબર પણ એક કોમા આયો તો ભલા આદમી કેવા હું કોમ થાય કયો તમારા ખબર માટે છે ના પાડી કયો જો ના કહેતા હો હા પણ અમારે શકનોમ તમે ના કહેતા કે મારો છોકરો યાર પડ્યો રહે પણ અમુક જો હગાની વાત માટે તો મારા તો જો સોય હગા સોય નહીં એ કરી નહીં જો છોકરાને આવશે મહેમાન જોવા હા અને તમને ખબર તો છે કે અમારે ઘેર ખાટલું નહીં એટલે આ ખાટલું લેવા આવ્યો છે બોલા હજી તો ખાટલાનું મુહૂર્ત કર્યું નહીં તમે યાર ખાવું હોય તો ખાઈ લેતા પણ ખાટલો તો નહીં મળે ના મને યાર ખાટલા તમે નહીં ના કહે પતાય પાડોજી ખાટલો નહીં આવે તો મને ખાટલો આજે કોણ યાર મારા છોકરાને યાર આટલું હગું થઈ જાય મહેમાન આવશે આરો લાગવા ભય બી સારું યાર હું કયો મહેમાન યાર ખાટલા બી સારું તો લાગે ભાઈ મારા છોકરા હગું થઈ જાય ક્યાં પણ યાર તમે યાર હજી મુહૂર્ત નહીં કર્યું હું પોતે અરે મુહૂર્ત હું કરી દો સોલ્લો હું કઈ મુહૂર્ત હું મારા ઘેર મુહૂર્ત થાય ને ખાટલાનું એ સમજી લો ખાટલો કદી તૂટે નહીં લ્યો હા તે લઈ જાઓ તમે હવે ના કયો તમે મારા ઘેર મહેમાન આવશે ભલા આદમી હા લઈ જાઓ અમે મહેમાન માટે શું ના પાડે અને ભાવ હા હા સવજો પાછા અરે કશું ના થાય જો મહેમાન જો નહીં હોત તમને પાછું પૂછ્યું નહીં અરે હા સ્વક વાતારો હતી તઈ તો ઢૈસા ઢૈસ અરે કશું ના થાય જો નહીં સમજી લો કે તખાબે ઓલે ખાટલો લાયા હતા હા હબળો હા અને 4 માણસો ચડી ના જતા ને ક્યાં પાઈ અરે બે ભાઈ એક જ છોડીને બાપો એકલા જ આવશે ખાલી જોવા માટે જ આવશે
અને પાછો ચા ના લીધો છો એમને હાલ હાલી દો મહેમાન જોઈ લે હાલી દો હા તમે ખાટલામાં જીવ ના રાખો યાર ભલા હા નવો ખાટલો લઈ ગયો હું શું ત્યાં બીજો ખાટલો એ વાપરવો ના પડે એટલે આનો બિલ્ડિંગ કરાવીને આનો પાટી બધીને કીધું મો ઊંઝોને નવો ખાટલો લઈ ગયો એડ પણ હું કોણ ના પાડો છે હું કે હારા જ બેઠાયા છે આજ સુધી રઘુબા લોડા જલ્દી કરો મારા બીજી વાર તમારે લીધો તો જતી કરી આવ્યો ભાઈ તું હા કઈ નો આઈને ઉભો રહ્યો લો જલ્દી આ ભાડું ખબર હોય ને જેટલું કીધું કશો વાંધો નહીં જેટલું પારવું છે એટલું કેટલું છે 600 હા 600 મળી જાય બીજું કોઈ હા એ તો કદાચ તો નીકળ દે નાખા પાછી ના કરતા પાછા તારે 600 મળી જાય તા માના આપવા દે ખાલી હા બોલો તા માં ચાલ લેવા જઈશ ચાલ લઈને આવો તો જ આપણે હેડી એ શિકાર ચો જઈશ એ ચાલ લેવાય જે જલ્દી ઉતાર આટલી કર બીજી વાર પેલી મારી ના આવ્યો યા હેતરમાં જઈશ ચાલ લેવા પણ હેડ તને ખબર પડે છે કે નહીં ના અમે તો ગોડા છે ખવાવાની તૈયાર થઈ છે ને તો આ હેતરોમ જતું રહેવાનું આવતું હતું તે હેત્રામાં જી પછી તમે મને કીધું કે આવી રીતે જવાનું છે તાણ. પાછી આવી હું તો આ રિક્ષા વાળો તને લો, લો, આડો, રઘુભાઈ, જો. બંધ કરજો ફટાફટ બંધ કરે દરવાજો ને બધું એ બધું બંધ જ છે તે રિક્ષા ચાલ ને બોલાવી દીધી તમે તો કઈ ને ભાઈ ને બોલાવી હતી તું જઈ તાર ની તાણે હું તારે તો જવાનું હોય ને એટલે જ પાડવાનું ના આવું પણ બધા તો બોલવાનું આવે તો કઈડા બસ એવું નિમોન કરતી અલે ડોમડા હવ તારા વાતમાં કોક ને ભેડો મારે કું હગું તૂટી જાય એવું લાગે છો હું બાબા તમે મહેમાન સમ હવારો ના નીકળ્યા છે ને આયા સમ નહીં ટેલિફોન આવી ગયો તને મોરભાઈ નો ટાઈમ થઈ ગયો થયો ટાઈમ એટલે મહેમાન તો રાગ આવશે પણ ખાટલો તો આવી ગયો કા હા મેં આવી તમારે લાગુ જો બે ભાઈ ને કહો તો કોઈ મંદા નહીં ભલે આ રહ્યું તારું આઠમું હગું છે પણ આઠમું હગું તો પૈણી જ તું આમ મેં લાવી દો એટલે બેમો તો નતો હાલતો ખાટલો કે તકાજી નવો ખાટલો લાવીને તમે શું લઈ જાઓ ભાઈ હું કાલ મારે બે હાથ જોડી દા ની તો આમ પ્લે કરી દીધો મુઈએ બરાબર મારો છોકરો યાર પેન હાથ જાય તું યાર તો મને ખાટલા જ ના પૈસા બે દાડા જે હાલો જ નહીં પણ આજ રાતે તું ટેલિફોન લગાય મેં સોના હિતેશભાઈ ટેલિફોન લગાય હા કે અમારા ફોટિયું બનાવું તો કીએ હંચા ઉપર ફોટિયું બની આલો દરજી કોમ કરે છે કે નહીં કરતા રહ્યા મત અમાર કે માં બાપા બેન ભંગ હો તાટિયું બનાવું છે જોવો જોવો હા અમે ઠરીએ છીએ કીએ કમે કરી દે હા બાપા. તે તો પૈસા નહીં લે ભાઈ મોજ ગુડ મોજ છે તો અગા તખાજીન ઘર તો કણ હમ પોતે દખોજી હમ પોતે આવો તમારી જાય મહેમાન આ બાદે હા મહેમાન આપણા હતા પાણી લેતા ડોસી બે પાણી લેતા એ હમણાં પેલી ચટાઈ લેતા આવજે હા લાવો બરાબર ચટાઈ લાવી મજામાં શાંતિ કા હા શાંતિ મોરવાઈ ટેલિફોન આવ્યો તો કે તખાજી મહેમાન આવજો મુક આપવા દે ભાઈ ભાઈનું ખુલ્લું જ છે હા હા લે હાલો કે તો તમારો બગડી ગયો હા ચટ્ટી ગયો હા ચટાઈમાં બેહો તે બેહો ચટ્ટી બેહો. ચટાઈ હારી છે તમારી મત તો ચટ્ટી હમણાં જ નવી લાવી 70 રૂપિયાની ડોમરા હા બોલો બોલો ફર્સ્ટ ક્લાસ આદુવાળી દૂધવાળી ચા બની દે મહેમાન આયા છે ને ચા પીવા નહીં રહું બોલશો નહીં તખાજીની બોલ બાલા છે ગામમાં હું સરપંચ છું જૂનો યાર એટલે યાર અમારે બીજા જવાનું છે એટલે આ તો મોટું મોટું નજર કરીને જતા રહી જો આ મારો છોકરો છે 10મું પાસ છે બરોબર જમીન મારે 18 વીઘા જમીન આ એરો છોકરો હા એ જોઈ લેજે ડોશી પછી કહેતી નહીં કેટલા વીઘા 18 વીઘા જમીન 18 વીઘા જમીન. બે બોર બરોબર ટેક્ટર ઘર હારી જ છે ઘર ના એતમ છે સન એતમ સર આ તો ખાલી નાનું હોય આ એટલે અમને પેલા ભાઈ છોકરા ચા બનાવજે બપોર આવો હું સકી હું કહું આ પેલું નહીં હું ખોડલે ચા નહીં હું તો છોકરા ભૂલી જ ગયો હું તારું હા હું કહું શરબત કાઢી દે એક કોમ કર શરબત કાઢી દે પેલું લેવું 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 નહીં લેબુ એની પાઈ ખોડ નાખવા જો છે કે મોય ઓહો હું કહું છું આ પેલું લાવો અંદર પેલું નખો કોદું કોદું ગોદરી પી પણ ગોદરું શો છે આપણે તે ગોદરું નાખ મને ખબર છે કે મહેમાન આવે એટલે ગોદરું પથરવાનું પણ ગોદરું તો જોવો કે પેલી બાયરિંગ કહેતી ગોદરું હા ચાલો મહેમાન આવું છોકરો કે છે આવું કોઈ નહીં આ પેલું ભેજ છૂટી જાય હું બધીને આવું હાલ જતા
કોક આમ ગડબડ નહીં લાગતું તમને? મને ડોશી લાગે તો છે પણ આ આ ચટાઈ કરતા હતા, આ આ જોજે ચટાઈ. થેલી લાયા ચટાઈનું અને પાછા શું કે 18 વીઘા જમીન છે 18 વીઘા અને ઘર તો હેતરમાં છે બંગલાવાળા. એવું છે એમ? હમ. બાયરી એ આપજે બાયરી ગોદરું આલજે. અરે બાયરી તને ખબર તો છે કે અમાર ગોદરું નહીં ને ઘેર મહેમાન આવ્યા છે એટલે લેવા આવ્યો છું. હા હા ગોદરું બેટા પાછું આલી જવા તો મહેમાન આવ્યા છે કે એટલે જોવા કે હાલજે. હાય કેટલી રફત પડે છે અને હમણાં વિવો થાય એટલે બધા કેટલી રફેત પડશે. મારા હાડું બોલાવું અડિયો કાઢવા. બેટા હાલી દઉં હા. હેલો, હા હા. આ ફોન હાથમાં આવી ગયો છે આપણી છોકરીને. એ પણ લાયક્યું આમ. ઉભા તો મહેમાન ઉભા તો. એને મને હાથમાં આલ્યો વાત કરવા. મહેમાન તમે ખટપટી આવો. ગોદરું છે ને હેતુમાં પડ્યું તું ભલા આદમી. એવું હતું એમ? જાણે. એ હેતરમાં હું લ્યા મેકવું પણ. અરે નવું ઘર બનાવ્યું છે હેતરમાં ગોદરું ને બધું એકણ છે ખાટલા ને બધું. હા. આ તો હોય ઢોર બોર હશી કે બેહો બેહો એટલે હોય બેહો. કશું નહીં રાખે. ખાટલું ના કરીએ તો હવે માટે એવું કરવાનું કયો. ત્યાં થાક લાગ્યો કયો દોડતો દોડતો જીયા. પણ હું કા દોડતું જવું પડે શાંતિ ના જઈએ. ના. ઈ તો હું રહે. હું યાર ખટપટ્યો. અમારે તો એવું કોઈ નહીં ગોદડા બોજડા તમે માન પાન આપો એટલે ગણું અમાર તો. છોકરું બોલાવા આવું. હા સારું હેડો. પેલું લીયા કહું છું ચાણ ખોડે અલે આ ચાલી મોટો ગયો? ભૂલી ગયો. ખબર અમે યાર પેમાં ઘેર તું જા. ના હું કા જવું લીયા તમે જો અમરો એકી નાક હમણાં હાલ હમણાં બેડો ભઈ નાખે જો મને કાયો નહીં કે મને હાથ આવ્યો તો હું બાયરિંગ ઘેરથી ગોદરું એકી પટ્ટીથી લઈ આવ્યો છું. જો હું કા જવું લીયા બધું લે ખાટલો એ હું ભેમાં ઘેરથી લાવ્યો ગોદરું એ લાવ્યો બધું હું લાવું. તું તો એક પટ્ટી માર. હું જેવું ઓ બચા ના ના જીઓ જીઓ અલે આ મને હાથ આવ્યો. તને પૈણાતા હું પટ્ટી જો હરીએ કાઢ્યો. ચોકા મગસી બેડાયો છે બોલ મહેમાનને ખબર ના પડી જો કે અમારા ઘરમાં કશું છે નહીં ચાખો દે. જો થઈ જો આવ. મહેમાન હા. બેહો હું આવું. અરે યાર અરે અમાર ભાઈ છે ઈવન બોલે. લાવો તો અમે જઈએ. તમાર ભાઈ છે ઈવન મારે કેવું પડે કે મારા ઘેર મહેમાન આયા હું બોલીને આવું. આ તો ચા ઉકરે છે ને ભલા આદમી આ યાર. જોતા પછી અમારે મોડું થાય છે ડોશી. હા વાહ. આ ઘડીએ ને ઘડીએ કેમ મહેમાન તો જા મને જા હું ખબર ઈવન ભાઈ બોલાવાના હશી કોઈ. હા એ તો ભાઈને તો બોલાવવા પડે સાચી વાત. પેલા છોકરાને તો બોલાય હોય વાત કરીએ. હું બોલાવ? ભેમાભાઈ ભેમા ખોલજો જલ્દી ખોલો મહેમાન આવી ગયા. ખોલો કે ફટ લઈને યાર. ખોડ આલજો થોડી. હા ખોડ આલજો. ઓ યાર ખરા તડકા યાર ઊંઘવાય દેતા નથી. અરે તમારે ઊંઘવાની પડી છે મારા ઘેર મહેમાન આવ્યા છે. એ ચપટી ખોડ આલો ને ભલા. કોડે નહીં રાખતા. અરે રાખીએ છીએ 5 કિલો ખોડ હતી છોકરાએ પાટું મેળે ઢોળી નાખી ખોડ બધી રેતમાં પડી એટલે મારા કદી કમી હોય કોઈ વાતની. હાલો લાવો જલ્દી લાવો ખોટ લાવો મહેમાન આવી ગયા છે. વાટકી લાવો. વાટકીને લાવો તમારી વાટકીમાં લો. હા પેલા કહું છું લ્યા તું હરિયો કાર્ડ મને હા સરસ લાવ. ચાલશે હા ચાલશે આટલી. ખુશી તો પડશે પણ ચાલશે હેરો. હા હું અડધી તો એના હોય ખાઈ જાઉં હકું. પીટા નાખો કોઈ કહેતા નાખતા ખોબી ખોટ લેવા જાઓ. હા એટલી બધી આબરૂ વાલી હોય તો પછી ઘરમાં લાવી દેવી પડે ભાઈ. બેઠા છે પા ખોટ બાદ જતો. ના ખોસલા ઓ જલ્દી ચાવકડી ગયો હા ચાવકડી ગયો. ચાતો હું કયો યાર તમે જલ્દી ફટફટ વાખો ચાલી આવો ચા નહીં ચા ની અંદર તો કહેવાય ને તને હું ચાન બધું લેતા હોતી હતી. ચા નથી અંદર આમાં હું કના ઘેર ચા લેવા જાઉં કે બે મને જતા રહી હરિયો કાઢે ના કાઢે એમ. જલ્દી ખાય ખબર ના પડી તો બહારી નીચે ચાલી આવું. હા ડોહા હમ. આ મહેમાન તો અમથો દોડે છે ચૂચું કરો કોક દાળમાં કાઢું એ તને ખબર ના પડે ખટપટિયા છે કદી પૂછ્યા ના એકલો તને ખબર છે હજી.
તમે આમાં ચેવું ચાય બનીને આવી જાય. તમે લોકોને ચેવું તાન. જોણો છો ને એ તો મને ખબર હોય તો પહેલી વાર જ મેં જોઈ લીધું હતું પહેલી વાર જોઈ લીધું તમે તું તે. માણસને હજુ ઓળખતા છો આવડે છે પણ મને થોડું દાળમાં કાળું લાગે તમે જે કહેતા હોય બાકી મને દાળમાં કાળું લાગે હું જ મારી છોકરીને હોય પરણાય પણ નહીં કારું લાગે છે તો ઓય આઈને બેઠું તો આપણે કોક કહેવું કે આ ત્યાંના તો એ દોડા દોડ કરે છે આ લઈ સગવડ મોક ઈવન ભાઈઓ ભાઈઓ બોલાવવા પડે કે ના બોલાવવા પડે. બાયરી હું સાહેબ આસુ એ સપ્તી પ્લિયાલ કે ચાલજે ચા નહીં હા ચા નહીં આમ હાલ તો મેલીને પીધો છે ને ચા નહીં આલો પડે છે એટલે કાઠો પડે છે હા તમારે ઓલે લાઈ લાઈ મેલે છીએ અને બાયરી મહેમાન આયા છે કયો મહેમાન આયા છે પાડોશી મદદ ના કરે તો કોણ કરે કયો આ લાઈ અમારે અમારું કોઈ નહીં થાય મેળો મારો હા રવા બંગાળ ના ગવા તંગો ક્યાં કોણ મારા ઘેર કોણ મરી ગયું જો ચા મને ખબર છે તમારી ડોસી નહીં લે ચા ડોકનું તો આવી જશે પાછું ચા ના આવી જતું ચાયા રાખતા નહીં ઘેર મહેમાન આવ કોણ હાસવા અમારા હાસવાનો બધું આ ઘેરથી લઈ જશો હોય નહીં છોકરો પાઈ નાવાનો છે ટકા તારા છોકરો પાઈ નાનો છે તું શું રોવું છે તારા ઘેર તો કટ્ટું ખોડ હે કટ્ટું સા છે બી આમ રેવન ખબર ના પડી જો કા કમરા લે લે સરસ ચા બનાવો ધોરી ના નાખ મને હા સરે છોકરા બના જલ્દી દેવ હા સગા તમે તો દોડા જો. અમાર ભાઈ ખરા ખેતરમાં હતા હા. કે બોલાવજો ત્યાં આવું છે? અમે જઈએ તા ના ના રોટલા ખાઈને પછી શાંતિથી જવાય છે અમાર ભાઈને આવું ના રોટલા ખાવા તો નહીં રહીએ જો અમારે જવાનું છે હજુ તો બીજે. કોઈ નક્કી થયું નહીં નક્કી રોટલા થાય ખાઈને જ જો ભલે તમારે સંબંધ કરવો ના કરવો તમારી મરજી છે અને રોટલા તો મારા ઘરના ખાવા તો આવું લ્યા, તું યાર ઘડિયા પર એક એક વસ્તુ નાખે મહેમાન ને ખાયા પડી જશે કા છે મળીઓ કાઢી છીએ હું જમ તમ કઈ બધું એક સંભાળું છું એટલે મારે છી છી ખોટ નહીં દૂધ નહીં એક વાત કહી દે કે બધું તે લેતા આવું ઘડિયા પર કોણ હાલ આમ તું જતા એ મને શું થાય છે મને શું થાય છે મને જતો હું મને તો રસ્તામાં કૂતરું હણ પડ્યું તું હું નેકમાં બે બુલેટો ખાઈ ગયો છું મારું મન જો ના તમને જતો એમ તો તારો બાપો બેઠો છે જેમાં ઘેરથી દૂધ લેતા આવું ચિંતા ના કરે ખાલી હાચવ મહેમાનો તો હું તું અંદર હાચવ બહાર તો હું હાચવી લઉં છું. મહેમાન ના, ના, મહેમાન અમે હેડી. જો હપડો હા. મારો છોકરો કે છે મારા બાનું બોલાતા હું હા. બેટ બોલીને આવું પાછો બાને ના મેલો કહી એ તો. તમને ઓળખ જો નહીં કાઢી નહીં. એ મહેમાન પાણી લાવજો હા ગરમીનું તરસ આ ગળું હુકાઈ ગયું સરસ મારું તો લાગે ડોસી પણ એ તો બધું પહેલા જાણકારી હા એ ભલ્લા આવશે લે ભલ્લાજી પાણી તો પાણી પહેલા લેતા ગરમી બહુ પડે છે ના 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 ચાલશે એટલે મંગાઈ પીવું હોય તો થોડું હું મંગાવવા પણ એવું ખબર નહીં પડતી કે મહેમાનને લોટો ભરીને પાણી આપે એક ટેપુ તમે પીધું ને એક ટેપુ પાણી એ મેં તો પીધું એટલું જ હોય આપણે જોવા ગળું મુકાઈ ગયું મારે તો ગરમીમાં મુકાઈ ગયું. શીખર એવાને તાર લઈને આવ્યા છે ને છોકરી માટે જોવા તો આમાં જોવા ના આવીએ તો હમણાં પેલા પ્રેમજી પೈ હું કોઈ એમાં ભાઈ આ ઘડીએ પર તો વસ્તુ નહીં આલું પણ તું કોક કરવા પડશે લ્યો આમાં હું છે પાછું દૂધ આવે યાર હા દૂધ અરે હોય પણ નહીં યાર મારા સામેલું એટલો જ છે દૂધ આલો યાર મહેમાન જતા રે કયો સા ઉકળી ગયો છે યાર જોતા ખબર દૂધ નહીં પણ મારા છો દૂધનું સ્મૂજ વેસાતું લાઈન નહીં ખાતો યાર તમે ને શરમ આપી જોઈએ તો મને માગતા યાર બે હાથ ને ત્રીજું માથું છે યાર મહેમાન જતા રે કયો યાર હાવ કટમ જંબાવજો પણ દૂધ આલો યાર સા ઉકળી ગયો છે કયો આલુ હાખો
અમે તો કોમાય નહીં કરવા દેતા યાર. જલ્દી આલો યાર ફટાફટ આલો લાવો પાલું. તખા કાઠો થઈ જા પાલું લાવો. એ પાલું નહીં લાવી યાર તમારું આલો કી યાર એક ગરીબ ના બાપુ તો યાદ આ જોડો થઈ તખા કાઠો થઈ જા પેલું પાસે ચાલશે? અરે તો હવે જીવો લાવ યાર ખાલી લાગુ જો કે સામો દૂધ વેર્યું છે જે આ ખટકો રાખો કે યાર આટલું જ છે. ચાલશે ચાલશે લાવો હા? અરે, મારા માટે મહેમાન આયા હોય ને એવું કર્યું છે. હા ખાવામાં ગયો ને ઘેર જવા દે મને. એમનામ તો નહીં જપો હું બધું જઈને ભાંડો ફોડી નાખું. મહેમાનને દેવાનું તો ઊભી પૂંછડે ના નહાડું ક્યાં ખાલી. હા તખાજી હા આ ચેમ વળ્યો ડોટો કાટ કાટ કરો હું તો જીઆય કંકુ લઈ આવ્યો ચોલો નીકળવો પડે તમને છોકરાઓ કંકુ નહીં દૂધ ચાર બનાય ફટફટ અને લઈને આવી જા બાર ચાલ ડોશી હજી તો આપણે જોવા છે ના તો ચોલ્લો ની વાતો કરે છે હું તમારે મને તો કોક દાળમાં કાળું લાગે બે આ બતાવો અમારા આવું અમારા જાહો દલાલી કુટુંબ છે બધો આવું છે બધા એ તો વાત થઈ ગઈ. કાઢું ને એ બધા કિયાયો છે બરોબર હા. તે તમારા ભાઈ આવતા હશે હા બધા મારા 8 ભાઈ એવું એમ? આંટી 8 આવો આવું મહેમાન હા મહેમાન આવો. આવો. તમે આવો હા શોતી હઈજો હા હલ્લત મારો મહાલ બધો પોનું પક્કર બધું ના પાસે છે મહાલ મારો પોલ ખોલ દે હા શા ગામના છો મહેમાન? અમે વડનગરના એવું છે એમ? આ તખાભાઈ ભાઈ તમે તખાજીનો ભાઈ છો થી યાર. ચમ યાર યન ડોટો કરતા હતા કોઈ મારા ભાઈઓનું બોલાતા હું 8 ભાઈ છે તે હું વળી કહું તમે હોય ઓહો તાણ. ગામમાં તો જૂઠું બોલાશે અને મહેમાનોને જૂઠું બોલી છે. કેવું છે ઓનું ઘર ઘર તો કોના માટે આવ્યા છો તમે એમ કહેજો મને. હું આવ્યો છું અમારા પ્રેમજીભાઈ ખરા કે અમારા ગામમાં ઓ વાહ. ઈવોએ કીધું કે તખાજી ની હગું સારું છે બરોબર બે હગું. બે હોમાં વેટા ભેગા થયા છે એમ? ઓવા જા સોળી તો નાખવે જ નાખજો પણ દુઃખી થહ. હા ઓહો તાણ યાર એ તો એમ કહેતા કે અમારે તો જાહો જલાલી છે કશું તાંબુરામાં ને આ ઘર તો જો તમે અને આ સાન ખોડ ને દૂધ ને બધું માજી લાયા છે. આ ગોદ આ મોસો મારો છે લ્યો. હું વાત કરો છો કોના ઘરમાં તો બે હવા સારું ગોદડું છે નહીં. તાણ અમને તો કે ખેતરમાં બંગલો કર્યો છે ને. જો હું તમને ચોખવટ કરવા જ આવ્યો છે અડિયો ડોટો કાઢતા હતા એટલે જ હું કહેવાય કોકની છોડીની જિંદગી ના બગડે. હા મહેમાન તમે આ કીધું ને એ સાચું કીધું બરોબર હાલે હું તો હા. જવું છે તો જા તખાજી એ આવો ચા ઉતરા આવ્યો હા ડોશી અભરા મહેમાન અભરા વાયરા ખાટલો લઈ જઈએ જોનથી બેહીએ અમાર ભાભીને આવશી કે એ બધા અમે રોટલા ને લાડવાની સગવડ કરો કશો વાંધો નહીં ક્યાં? બરોબર અમે અત્યારે જઈએ છીએ હા પછી આવશું એ તો હો? એવું? હા હો ને? આમ ગમ્યું ખરું ને હા, તમારે એ તો બેહી ને પછી સમાચાર કરશું તમને હા બરોબર જે છે હા હા તો કહો તો ને આવજો લે ડોશી હા ગમડા ઓય પાકું થઈ ગયું સમજી લે આગુ પાકું થઈ ગયું બેહ્યું ખાલી રોટલો ની વાત આવી ને જો રોટલા સમ ના ખોય ચોરી ના ખવાની ને બાપ રોટલા ના ખાય ચોરી બાપો રોટલા ના ખાય પેલા એટલે ગમ્યું સમજી લે તારું પાકું આગું અરે તો લાવશું પણ હગું તો પાકું કરીને ગમે તે કર્યું પણ હા? એ તો ભેમાય બે શબ્દો કીધા કે તખાજી છોકરું સારું છે તે તાર હું શું પાછળ પાડોશી શું તે તાર હગું કરો એવો ટેકો આલે ભેમાને પેલું મંગલિયું વરસાવડ મંગળિયા અરે તારા વિવામ તો જો ને વીઘો બે વીઘા ઘી પછી થઈ જાય ચાલશે પણ જો વિવો તો ટણા ટણ કરું ચટાઈ માં મેલ દે તું અરે બાબર બે સોના ફોન કર હિતેશભાઈ ને મંડપ માટે કાપડ જોવા કીએ હા મોઢું બધવાનું તો કાપડ છીલ્યા લો તમે દરજી કોમ કરો તો ને મંડપ નું કાપડ ના છીલ્યા તો તમને શું કરવાના ભેમાબેન ગોદરું આપણું હાલ્યો હો ખાટલો ને બધું ગોદરું ની બારી નાલ દે એમ તું ખાટલો તો હાલ લે યાર અલ્યા મારા ડીઓ કાઢવાની કે હું તો તારે વિવામાં પૂરો થઈ જોઈ એ તું ખાટલો પાછો લે હું ગોદરું પાછો જોવા
આવું છું. નાખી બીટીએસ બાદ બરોબર ઓકે ચાલો આ દઉં લે લે કે ભાઈ હાલો લગે દે ચટાઈમાં બેહો. છોકરા ચટાઈમાં ગોળો થઈ ગયો. તકોબા અમે વાળી વાત આ બાદ જોઈ રહ્યા હતા કે મહેમાન જાને આવું કયો. ઓ બાપા બાપુ અમારું કોઈ નહીં મેડમ રો લેવા લાઈ બે નકા લઈ ગયો પાછો. અમારું કોઈ મારું નામ પોઈન્ટ ના બાટલા